ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. રામ રામ, સીતારામ, મહાદેવના જય શ્રી રામ. અચ્છા, 27 તારીખ ગોવામાં આપણો લાસ્ટ ડે. કાલે તો નીકળી જવાનું છે, મોર્નિંગની ફ્લાઇટ છે. તો આજ વાગવામાં ત્યાં 6:45 આવી જાય. વેધર બહુ સારું છે મોર્નિંગમાં, તો એવું છે. આપણે કીધું હાલો ઉપર વ્લોગ શૂટ કર્યું નથી તો કરી નાખી. સ્વિમિંગ પુલમાં ગઈસ કાલે નવા આવ્યા હતા. કાગડા બહુ હોય ગોવામાં. કાગડા અહીંયા જોવા જડે, આપણે તો અહીંયા કાગડા કાંઈ છે નહીં, એટલા બધા છે જ નહીં બહુ. અહીંયા આવું જંગલ જેવું વાતાવરણ છે ને, એટલે અહીંયા હોય કાગડા. બોમ્બેની કોયડા, બોમ્બેમાં આનાથી વધારે હોય. નાળિયેરી બહુ ગઈ છે. સુરત દાદા નીકળ્યા. વરસાદ આમાં કંઈ આવી જાય નક્કી ને. અત્યારે તડકો હોય, હમણાં ઘડી કોઈ વરસાદ આવે. કાલે એવું થયું હતું, બપોર લગન તડકો હતો, બપોરે વરસાદનું ઝાપટું નાખી દીધું. બપોર પછી તો વરસાદ જ વરસાદ. ગુજરાતમાં તો રેડ એલર્ટ છે, એટલે ગુજરાતમાં તો બધી જગ્યાએ એટલે વરસાદ છે. અમારે એ રાજકોટની બાજુ બહુ છે, આપણા ભાઈ રાજકોટ બાજુ. ચાલો હવે તમને એવું કરી લઈ, પછી જાય. આજ તો લગભગ જગ્યા ગોતેલી જ છે, કઈ જગ્યાએ જવાનું. કાલે રાતે જ નક્કી કરી લીધું એટલા માટે. તો હવે બધા પહેલાં ફ્રેશ થઈ જાય, પછી નાસ્તો પાણી કરી પછી જાય. હજી તો કોઈ લોકો પૂછતું નહીં હોય, ભાઈ એમ ભાઈ મીઠા હોય પહેલાં એટલા માટે. ચાલો ભાઈ, હું નવા ભાઈ દૂધ લેવા જાય. દૂધ પતી ગયું એટલા માટે તાજું દૂધ લઈ આવી ગયું સુપર માર્કેટમાં. વરસાદ નથી એટલે માપે મેરે છે. બીજા પાછા ભાઈ કાલની વડે સુપર માર્કેટમાં લઈ આવવું પડે. તડકો હે આજ તો. 2 જણા થાય આજ તો. લાઈન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. હું નવો બેન કશ્યપભાઈ બાકી અને આયુષભાઈ ગયા નાવા. પાવડર અને ચા બની ગયો બરોબર. તો એ નાસ્તો કરી લે, ચા નાસ્તા પાણી કરી લે, પછી બહાર નીકળી. આપણે ભાઈ નાસ્તો પાણી કરી લીધા કમ્પ્લીટ. હવે બહાર જવાનું છે. બધા હજી નાવાના બાકી છે, 1-2 જણા બાકી. અમે બધા તો કમ્પ્લીટ થઈ ગયા. આ કાંઈ હામ ભરવા દેતા નથી. ઉપર વાળા બ્રેકર જાય છે. કઈ જવાને પણ જરા કહી દો. કોલા બીચ. હા હાલો તો અહીંયા સાઉથ ગોવા. સાઉથ ગોવામાં લોકેશન સેન્ટ પ્લીઝ. હા ભાઈ 80 કિલોમીટર રહેવાય. લાગી જાય ઉભા જાણવા ઉભા ગયા ઉભા. પાણી ભરાઈ જાય ને. કરવાની તમે અહીંયા ચાલુ રાખો એટલે બધા તાણું દેતો ખાલી માઇકા રાખી તો એમ લાગે ઓ આપણે આ લગીને જાય છે. 15 ફૂટ પેટ્રોલ ભરાવા આવ્યા હતા કઈ પર્ટિક્યુલર પેટ્રોલ ભરાવી લીધું અને હવે જાય છે મંજિલ ઉપર. આપણે બાકી ભરવાનું છે. હા અરે બાકી હજી. હું તો બાય ટોયલેટ ગયો તો ખબર નથી આપણે.
કે આપણે આવી ગયા યુકેમાં. યુકેમાં આવવું જોઈએ. સાઉથ ગોવામાં એ બહુ સારું કામ કરે છે. ઓટોમેટિક મૂકી દે સીધું આટો ફરી મારું ઘોડા ઘોડાયું બહુ છે ને. ઝાડવા બહુ ઊંચા, આપણી તો ઝાડવાની હાઈટ જ જેટલી હોય. કોયા કિંગ બોટિંગ રાઈડ છે. હા પણ નેચર એકદમ મસ્ત. હવે એવું ખાતા જ નથી ભાઈ. આ બધું બાકી છે. એલા ગારો ગારો કર્યું મારું પગ. મસ્ત મસ્ત લોકેશન. કેટલું ફરીને એવા ને રોડે એવા આવો ભાઈ બધા વળાંક વાળા. ઉદયપુર રાજસ્થાન ના હોય એવા. અહીંથી લઈ આવવાનું કીધું ને કઈ. અહીંયા આવે હે કાયા પાસે, કાયા ગયો. અહીંયા ઈ ભાઈ આવે એમને જેકેટ ને એવું લેવા ગયા ને. આમાં જ બોટિંગમાં બેહવાનું. બધા જેકેટ પહેરે. આપણે પહેરાઈ ગયું. कौन सा कलर चाहिए? જવાનું છે. सीढ़ी ऐसे बना दीजिए। ये वाला कलर चाहिए और एक पर्पल ग्रीन और ब्लू આપણે આ જ બરોબર આયલા. चलेगा। मेरे को तो कोई भी चीज आपके पास फोटोग्राफी चाहिए तो ब्लू वाला एक कायक है और ये वाला एक कायक है। तो ये वाला चलेगा ना फोटो. चलेगा और ब्लू वाला आ रहा है। हाँ तो अभी रुकते हैं. तो हमें बे चढ़ी गया वाला है जी. ऐसे ही रखने का ना? हाँ ऐसे रखना है। ओए आम जाओ। हाँ आम. लेफ्ट जाना है तो राइट, राइट जाना है तो लेफ्ट, राइट पेडल और राइट जाने के लिए लेफ्ट पेडल और पेडल मारना ऐसे ही है। और आगे कहीं फंस गए झाड़ियों में जा रहे ना ऐसे उल्टा मारोगे तो रिवर्स जाएगा बोट। ઓકે આયુષભાઈ બધું સમજી લઈ જાઉં. હું તો વિડીયોગ્રાફીમાં છું. હું ને આયુષભાઈ ભાઈ જાય છે. ઓલા બધા હજી છે ને આયુષભાઈ આપણે સપોર્ટ કરે. આપણે વિડીયો બનાવેલા આયુષભાઈ અરે હલાવતો નથી ગાઈસ. પવન ના હિસાબે એવું થાય. હવે આયલા જાય હેલની જી બાજુ જાય બાજુ. હા ભાઈ ઓલા તો જે વિચારે શું યાર આવી જાવ ને બહુ યાર બી યાર. ઓલા બે તો આપણી મોય તૈયાર થઈ ગયા હતા. આવો ને ભાઈ આવો ને.
અહીંયા પાછળ આવી ગયા હવે 3 ચાલુ થઈ ગયા ભાઈ અમારી પહેલી બોટ આપણી છે આયુષભાઈ પ્રો પ્લેયર અમે હું આયુષભાઈ બે જઈએ એટલે બોલા જો અમારે પાણી ઉડે ભેગું બોલા જો ભાઈ હા ભાઈ હા એ બહુ જોઈજો દે ભાઈ આયુષભાઈ મસ્ત લોકેશન હો આ ભાઈનું ઇન્સ્ટાગ્રામ પેજ એમાં રાખ્યું લાગે પાછળ તો લોકેશન જે બહુ મજા આવે એવું આપણે અંધેની મોર થઈ કાં એટલે મારું આયુષ ઓલા ક્યાં બે હલવાળા બધા જોઈ લે ભાઈ ઓલા તો બે નાની નદી જેવું જ છે હવે અમે બે તો બધા ભેગા થઈ ગયા ઓલાજી હું રહી ગયા હવે પાછી રિવેસ મારી લીધી હે આયુષભાઈ રિવેસ મારીને જવા દે છે પાછળ ઉતરા આયુષભાઈ અને ગરમી થઈ છે બહુ ગાઈશ કે પવન એને આયુષભાઈ ભગાવી આવરા આડે નાખી દીધી ચોલો કારીગરો પણ ત્રણ બોટ ભેગી થઈ ગઈ ના બ્યુટીફુલ હે એક જ ભાઈ વ્યવસ્થિત એક ભાઈ તો વાય બીજો બેઠો જ આવે ઈ બેવાનું છે કે તો ઉડાને વારવાનો તડકો એવો લાગે હવે ગરમી કેવડી હે કા બહુ સારી હાય ગાઈસ આઈ એમ અંડર ધ વોટર રાઈટ નાઉ રિવે સઈલા બધે ત્રણ નોખા થઈ ગયા ગરમી ભૂકા કાઢી નાખે એવી પડે છે કા આયુષ બહુ પરસેવો વરા પાણી પણ કેવું છે ને જો ગાઈસ પાણી બહુ મજા આવે છાયા રાખી હે ભાઈ ઓલો તો આગળ જવા દીધા અને અમે બે છાયા હે કાઈલા હવે બોટ ભેગી થઈ ગઈ હે ગાઈસ જો જો પૂરી ક્યારે પડી હતી કોનું કઈ ગયો અમારું કાઢ લીધું હેઠે હેઠે રાખ્યું હે જોઈ લ્યો આ વરસાદ ચાલુ થઈ ગયો પલ્લી ગયા હવે હેઠે રહ્યા બોટમાં હેઠે ઉતરા અને વરસાદ દાબો મીંડો માણે પૂરા હેઠે આવ્યા વરસાદ તડકો હતો વરસાદ હવે તડકા નીકળો વરસાદ વયો ગયો અમે આખા પલ્લી ગયા તો બોલા ભાઈ અમારે જે છે એ પૈસા દેવાના ભાઈ જડતા આપણે બિચારાઓને એમનેમ તો ન વાપરી દેવાય પૈસા તો દેવા પડે એને ગોતી છે અમે કારણ કે પૈસા દીધા વગર બિચારાઓને જવાય નહીં ને ભાઈ એને રોજી રોટી જ્યાં હોય અહીંયા હતા જ ક્યાંક પણ હવે ક્યાં અમે બહાર નીકળતા દેખાતા નથી વરસાદને અમે ઘડીક રાહ જોઈ કયું ના તો મેં એની રાહ જોઈ ભાઈ હા હવે આવ્યા હા ભાઈ હતા इधर आपको छोटा ब्रिज मिलेगा तो ब्रिज लेके आपको ना राइट साइड में जाना है उधर से रास्ता है तो उधर स्ट्रेट जाना है बाद में उधर आपको पार्किंग करके बाद में बीच उधर ही है बीच ओके थैंक यू भैया ओके આપણે અગોડા બીચ હા એક નંબર કઈ માણસો નો હોય સારું માણસો વળી ખોટા આડા આવ્યા રાખે એના કરતા એક નંબર દરિયો આવે
હાલતા જાય છે કઈ કોક ધોવાઈ ગયા હવે જાય હવે પાણી જવા દેવું પડે નકર આપણે પાક પાછા પકડી જાય ચાલો હવે બહીના રહેજો હવે આગળ ક્યાં જાય બતાવી આ વખતે કે કુકુરા ફોટા ફોટા પાડવા લોકેશન આપણે પાડ્યા જ નથી ગાડીમાં એક આ બાજુ તમારી ગાડી ઓટોમેટિક નહીં આવે તો પૈસા વસૂલ છે કઈ દેખાય જ નહીં એવું છે ગાડી કરી ગઈ વરસાદ આવે ગાડી કરી ગઈ ડોમિનોઝમાં પીઝા ખાવા આવ્યો હોય 6 વાગે એટલે કઈ સંભળાય નહીં બહુ જોયું પીઝા ખાઈ લીધા અને હવે વરસાદ આવી ગયો પીઝા ખાવા બેઠા ત્યાં લગ્ન વરસાદ આવી ગયો નકર તો મેં તમને વાતાવરણ બતાવ્યું એવું હતું એટલે ગોવાનું વેધર કઈ રહેતું નથી એટલે અહીંયા ઉપર જ ચાવી ઓલા પાસે છે તો વરસાદના ફોટા પલટશું હા લેવા વરસાદ એટલે ગોવાનું વેધર આવું છે વરસાદ ને બધી મિક્સ વરસાદ તડકો હવે હવે આવતભાઈની જો આવે ડોમિનોઝમાંથી હું આયુષભાઈ બે જઈએ અહીંયા હાલો હાલો કાકા ગોવામાં લાસ્ટ ડે હે એટલા માટે કંઈક ખરીદી માટે જાય છે આપણે કાજુ ના તેને વસ્તુ લેવાની હોય બધી લઈ લઈ કારણ કે ભાઈ છેલ્લો દીવા કાલે સવારે 7 વાગે તો નીકળી જવાનું એટલા માટે અહીંયા લાઇટના પ્રકાશે ભાઈ આપણે શૂટિંગ કરી કાંઈ હલકું મોટું બધું દેખાય એટલા માટે સવારમાં નીકળી જવાનું એટલે અત્યારે કાજુને એવું લઈ આવી કા કચ્યુભાઈ એટલે બહીને રહીજો ભાઈ આખી કાજુ માર્કેટ જ છે અહીંયા નકરા કાજુ જડે અહીંયા ઉતરાય પાર્કિંગ રાખ્યું ને બધા માર્કેટમાં કાજુ જોવાનું છે લેવાના હે નાઇટમાં પહેલી વાર આવ્યો નાઇટમાં અહીંયા બારા બીચમાં જોવા બાગા બીચ ગોવા એક નંબર ચાલુ થઈ ગયું એટલે ભાગવાની તૈયારી કરીએ બાગા બીચમાંથી ગોવાના વેધરમાં હાલતા વરસાદ આવી જાય બાગા બીચનું બોડી હવે આ બધા માર્કેટમાં આટા મારી લીધો હવે જાય છેલ્લી દીવી ગોવાનો પૂરો હવે ડાયરેક્ટ કાલ સવારમાં હવે બોર્ડિંગ પાસ હજી ગોવાથી બોમ્બેનો આવ્યો તો ગાઈસ બોર્ડિંગ પાસ હજી ગોવા ટુ બોમ્બેનો જ આવ્યો છે કારણ કે ગુજરાતમાં વરસાદ છે બહુ એટલે બોર્ડિંગ પાસે હજી એનું શું છે હવા લગ્નમાં ખબર પડે કેવું છે કારણ કે અહીંયા એટલું બધું નથી પણ ગુજરાતમાં બહુ વરસાદ એટલે અમદાવાદ પહોંચી તા લગ્નમાં શું થાય એ પછી ખબર પડે તો ચાલો હવે આ વ્લોગ કેવું લાગ્યો ગોવાની સિરીઝ કેવી લાગી એ કહી દીજો હવે કાલ છે જવાનું સવારમાં 7:30 વાગે નીકળી જાવ 9 વાગ્યાની ફ્લાઇટ છે મુંબઈ વોલ્ટ કરવાનો હે 9 વાગે અહીંથી ફ્લાઇટ છે પછી ત્યાંથી મુંબઈથી 2 વાગે ફ્લાઇટ છે 2-3 કલાક લગભગ બોમ્બે રહેવાનું થશે ચાલો હવે બહીને એનો વ્લોગ અહીંયા કરી દઈ પૂરો બાય અને હર હર મહાદેવ ભાઈ બધાને ચાલો હવે જાય છે લેટ્સ સી